અમૃત બાપાની મસાની મેલડી માની જય. માતા મેં માનતા માની હતી કે મને વિઝા મળી જાય. બહુ જ પ્રયત્ન કરેલો, અમે પૈસાથી બી હારી જતા હતા, પણ તમારા જ પ્રતાપે આજે મને યુએસએનો વિઝા મળ્યો છે. માતા માતા હું ત્યાં એકલી જઈ રહી છું ભણવા માટે. માતા મને આશીર્વાદ આપજો કે હું ભણીને પ્રગતિ કરું. મને આશીર્વાદ આપજો, મારા ડગલે ને પગલે મારા જોડે રહેજો. મારી માતા મારી જોડે રહેજો. નહીં? હા, સાચી વાત છે. તો હજી તો મારી ટિકિટ કરવાની બાકી છે. માતા મારે તમને પૂછવું છે કે હું કઈ તારીખની ટિકિટ કરાવું ને હું ક્યારે જઉં. તમે કહેશો એ પ્રમાણે હું પાછી બી આવીશ તમારા દર્શન કરવા. ભલે, હું તો ફરીને આવીશ, તું ફરી આય. હું કહું છું કે તમે મારા હાટું ચલો ત્યાં ફરવા. હું જેટલો સમય ત્યાં ભણું અને ઉદ્ધાર કરું, મારું પ્રગતિ કરું, ત્યાં સુધી તમે મારા જોડે રહો હંમેશા માટે. બોલો, તારા જોડે મારે આવવું પડે તો અહીંયા અહીં પટેલ શું કરે? કઈ નહીં, જાઓ 5 વર્ષ પછી આવજો પાછા. બસ માતા આશીર્વાદ આપજો માતા. ભલે 5 વર્ષે પાછા આવજો એમ કહું છું. હા, આવીશ માતા. કઈ તારીખે જાઉં? 1 થી 10 માં જજે. ગમે ત્યારે જાય ને 1 થી 10 માં જ જજે. તો પછી અને મને યાદ કરજે તોય ત્યાં આવીશ. હા માતા, મારે ડગલે પગલે સવારમાં ઉઠતા ને ઊંઘતા પહેલા બસ ખાલી તમને જ યાદ કરું છું. ફોટોસ હા માર ફોટોસ છે ક્યાં? ઘરે મંદિર પાસે. સારું, તારી પાસે રાખજે. હા માતા. જે કઈ ફરિયાદ હોય ને, જે કઈ મનની ફરિયાદ હોય ને એ રાત્રે ફોટે કરી દેજે. હા માતા. હું દરેકની જગ્યાએ ફોટામાં છું, માળામાં છું, હા માં. પેલામાં છું, તારામાં છું. હા માં. આશીર્વાદ આપજો મારી માં. ભલે 5 વર્ષે પાછી આવજે, તને એમ કહું છું. હા માં. 6 વર્ષ ના થઈ જાય. ના, 5 વર્ષે પાછી આવીશ. હા, 5 વર્ષે પાછી આવજે. હા. ભલે જા, મારા આશીર્વાદ. આનંદ કર અને ભૂલી જીવનમાં પડતી નહીં. હા માતા. શું કીધું? ભૂલી જીવનમાં પડું નહીં. હા, જીવનમાં ભૂલી ના પડતી એમ. હા માતા. ભલે મારા આશીર્વાદ છે. સુખી થા, આનંદ કર.